મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની મહત્વની બેઠક મળી। ગૃહ રાજ્યમંત્રી, રાજ્ય પોલીસ વડા ઉપસ્થિત રહ્યા। એસીએસ હોમ, મુખ્ય સચિવ સહિતના અધિકારી હાજર રહ્યા। મુખ્યમંત્રી કાર્યાલય ખાતે મહત્વની બેઠક મળી હતી। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે રચાયેલ એસઆઈટીની તપાસના મુદ્દે ચર્ચા સંભવ। ડ્રગ્સ નીડ સીબીઆઈ તપાસ, રથયાત્રા સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દે પણ ચર્ચા। સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। નિકુંજ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની મહત્વની આ બેઠક, શું ચર્ચા સંભવિત લાગી રહી છે? મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની એક મહત્વની બેઠક થોડા સમય પહેલા જ પૂર્ણ થઈ છે। આ બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસ વડા, આ ઉપરાંત એસીએસ હોમ અને રાજ્યના મુખ્ય સચિવ પણ આ બેઠકની અંદર હાજર હતા। બેઠકને લઈને સંભવિત રીતે પ્રકારની માહિતી મળી રહી છે કે એસઆઈટીના રિપોર્ટ સંદર્ભે આ બેઠકની અંદર મહત્વની ચર્ચા કરવામાં આવી છે, કારણ કે એસઆઈટીએ પોતાનો રિપોર્ટ જે છે તે રાજ્ય સરકારને સબમિટ કર્યો છે, તો તે અંગે આ બેઠકની અંદર મહત્વની ચર્ચા સંભવિત રીતે જોવાઈ રહી છે। આ ઉપરાંત જે પ્રકારે હાલ ડ્રગ્સ અંગેની એક પ્રેસ કોન્ફરન્સ ગૃહ રાજ્યમંત્રી કરી રહ્યા છે તે અંગે પણ ચર્ચા થઈ। રથયાત્રા આગામી દિવસોની અંદર આવી રહી છે, તો તેની સુરક્ષા વ્યવસ્થાની પણ મોટી જવાબદારી ગૃહ વિભાગ હેઠળ હોય છે, તો તે અંગે પણ ચર્ચા કરવામાં આવી। આ ઉપરાંત નીટ સંદર્ભે જે સીબીઆઈને તપાસ સોંપવામાં આવી છે ગુજરાત કનેક્શન સંદર્ભનો, તો તે અંગે પણ આ બેઠકની અંદર ચર્ચા થઈ। પરંતુ મહત્વની ચર્ચા એસઆઈટીનો રિપોર્ટ જે રાજ્ય સરકારને સોંપાયો છે તે અંગે આજની મુખ્યમંત્રી સાથેની જે ગૃહ વિભાગની મહત્વની બેઠક મળી તેમાં મહત્વની ચર્ચા થઈ હોય તે પ્રકારની માહિતી મળી રહી છે। આભાર નિકુંજ, સમગ્ર વિગતો બદલ।